ગાઈસ બધા પેપર આપવા જઈ રહ્યા છે। શેયાની બેનપણીઓ બધી પરીક્ષા આપવા જઈ રહી છે। તો ગાઈસ કેમ છો બધા? મજામાં? મેં બી મજામાં છું। 2-3 દિવસ પછી મેં પાછો મારો બ્લોગ બનાવું છું। આજે શેયાની સ્કૂલમાં જવાનું છે। આજે એનું પેપર છે ઓમ્બલેશન, જે મહેસાણા જિલ્લામાં આવેલું છે। આજે હું એને લઈ જાઉં છું પરીક્ષા અપાવવા માટે। ચલો મારા સાથે, હું તમને ઓમ્બલેશનનું બજાર ઘુમાવીશ, બધું ઘુમાવીશ તમને, અને બધું હું બતાવીશ। એ મહેસાણામાં આવેલું છે, મહેસાણા જિલ્લામાં આવેલું છે ઓમ્બલેશન। મેં તમને બધું બતાવીશ, એનો બજાર અને શેયા પરીક્ષા આપશે, એક્ઝામ આપશે એની, અને આપણે બધા ફરીશું। ચલો તૈયાર થઈ ગઈ છે શેયા। આજે કેનું પેપર હે બેટા? શેયા કેનું પેપર હે બેટા? MMNS નું પેપર। કેનું? MMNS નું આજ પેપર છે શેયાનું। આજે શેયાને હું લઈ જાઉં છું પરીક્ષા અપાવવા। અને તું શું બોલે હા? ઓય ચંપા, તું કે હોય નહીં કહેતી? એવું હોય। પિયા નહીં ને બહાર આવી ગઈ છે, અને શેયા કેટલી ખુશ છે આજે પેપર આપવા માટે। રહી હે ગાઈસ, લડાઈ થઈ રહી છે, બેના વચ્ચે લડાઈ થઈ રહી છે। આમલિયાસનની સ્કૂલ આવી ગઈ છે, મેં તમને બતાવી રહ્યો છું। જુઓ તમે, આ બધું બજાર છે, બજારની અંદર સ્કૂલ આવેલી છે આમલિયાસન। જુઓ શેયા આવી રહી છે, અને પરીક્ષા અપાવવા જઈ રહ્યા છે અમે શેયાને લઈને। ગાઈસ બધા પેપર આપવા જઈ રહ્યા છે। શેયાની બેનપણીઓ બધી પરીક્ષા આપવા જઈ રહી છે। હેલો ગાઈસ, જો બધા છોકરાઓ બધા પરીક્ષા આપવા જઈ રહ્યા છે। એમાં શેયા બી પરીક્ષા આપવા જઈ રહી છે, જે સ્કોલરશિપની પરીક્ષા હોય છે સરકારી, જે પરીક્ષા આપવા જઈ રહ્યા છે બધા છોકરાઓ। જુઓ, મેં તમને બતાવી રહ્યો છું। કલમ વાઇઝ બેસવાનું હોય છે, એનું મેં લિંક્સ બતાવી રહ્યો છું।
શ્રેયાના ક્લાસમાં હું તમને લઈ જાઉં છું. જે પરીક્ષા આપવાનો ક્લાસ છે એ તમને હું બતાવું છું. શ્રેયાનો ક્લાસ છે. જુઓ, શ્રેયા હાથ ઊંચી કરી રહી છે. આ બધા વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપવા આવેલા છે. આ બધો ક્લાસમાં બધા બેહેલા છે અને બધા પરીક્ષા આપવા આવેલા છે. બધા વિદ્યાર્થીઓ જો હું તમને બતાવી રહ્યો છું. આ સ્કૂલનું નામ સાર્વજનિક હાઈસ્કૂલ છે, જે હું તમને બતાવી રહ્યો છું. અત્યારે મેદાન છે, કેવડી મોટી સ્કૂલ છે એ તમને બતાવું છું. અહીંયા અમારો નંબર આવેલો છે પરીક્ષા આપવાનો. જે સરકારી પરીક્ષા છે જે અમે આપવા આવેલા છે સ્કોલરશિપની, જો હું તમને બતાવી રહ્યો છું બધું આ સ્કૂલનું, હે ને. અને આ બજાર છે. આ બજારની અંદર હું તમને ફરાવું, કેવું બજાર છે એ બજારની અંદર હું તમને લઈ જાઉં છું. આ છે આંબલિયાસરનું બજાર છે. જો એ બજાર કેવડું મોટું બજાર છે, જે હું તમને અત્યારે મારા બ્લોગમાં બતાવી રહ્યો છું. છે આ પરીક્ષા આપી રહી છે એટલી ઘડી હું તમને સ્કૂલમાં પરીક્ષા આપી રહી છે એટલે હું તમને અહીંયા બજાર ફરાવી રહ્યો છું. આ છે શાક માર્કેટ. શાક માર્કેટની અંદર તમને હું ખરીદી કરેલી રહ્યો છું, તમને હું બતાવી રહ્યો છું. જો આ બજાર છે. બજારની અંદર અમે ફરી રહ્યા છે. તમને આખું બજાર બતાવી રહ્યો છું. અહીંયાથી સ્ટેશન જવા જેવું હોય છે, સ્ટેશન તમને બતાવી રહ્યો છું. પરીક્ષા પૂરી થવાની તૈયારી છે. બધા જ વિદ્યાર્થી બહાર આવવાની તૈયારી છે. શ્રેયા બી હમણાં બહાર આવી જશે, હું તમને બતાવી રહ્યો છું. જો શ્રેયા આવી રહી છે. શ્રેયાએ પરીક્ષા આપી દીધી છે, હું તમને બતાવી રહ્યો છું. શ્રેયા, શ્રેયા કેવું જીવ?